ભાવનગરની સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનમાંથી મરેલી જીવાત નીકળવાનો વધુ એક મામલો સામે આવ્યો છે. સમરસ બોયઝ હોસ્ટેલના સંચાલક હાજર ન હોવાથી મામલો મામલતદાર ખાતે પહોંચ્યો હતો. ભાવનગરની સમરસ બોયઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાને લઈને વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતા ઉઠી છે. આ બાબતે અગાઉ પણ સમરસ હોસ્ટેલમાં ભોજનમાં જીવાત નીકળી હતી, જેને લઈને સંચાલક દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી કે હવે પછી ફરી આવું નહીં થાય. તેમ છતાંય બીજા મહિને ફરી પાછી ભોજનમાં જીવાત નીકળતા હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. ભાવનગરની સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને હલકી ગુણવત્તાનું ભોજન અપાતું હોવાની અનેક વખત રાવ ઉઠી છે. જોઈ રહ્યા છો તેમ પાછળ સમરસ હોસ્ટેલ છે, ત્યાં પહેલાં પણ અમે એકવાર રજૂઆત કરી હતી કે આપના ભોજનમાં જીવજંતુ આવે છે, અને ત્યારબાદ તે લોકોએ અમને બાંહેધરી આપી હતી કે હવે આ પ્રકારની ભૂલ નહીં થાય. પરંતુ આ બીજા મહિનામાં સતત બીજી વાર જીવજંતુ નીકળ્યા છે, એટલે તે લોકો સરકાર પૈસા આપે છે તો પણ કૌભાંડ કરે છે અને વિદ્યાર્થીઓને સરખું જમવાનું આપી શકતા નથી. તે લોકો એટલે કોણ? આ સમાજ કલ્યાણ અધિકારીના જે લોકો છે તેના દ્વારા. અહીંયા જમવામાં શું નીકળ્યું હતું? જમવામાં વંદા, મકોડા જેવા જીવજંતુઓ નીકળે છે. 2-4 મહિનામાં કેટલી વાર ઘટના છે? આ 2-4 મહિનામાં સતત ત્રીજી વાર આ ઘટના બની છે. તો તમે એ સિવાય બીજા કોઈ ફરિયાદ કરેલી છે? આ સિવાય કાલે રાત્રે મામલતદાર આવ્યા હતા, તેઓએ કીધું છે કે 5 અમારા જે સંગઠનના છે એ લોકો અને 10 વિદ્યાર્થીઓ દ્વારા દર મહિને જે રેશન આવે તે તપાસીને યોગ્ય લાગે તો રાખવાનું, બાકી ઇનકાર કરી દેવાનો.